ગુજરાતનું ચોમાસું ચાલુ વર્ષે રહેશે વેરવિખેર। તેમાંય સૌરાષ્ટ્ર અને ગુજરાતના કેટલાક ભાગોમાં તો તેની માઠી અસર જોવા મળશે। નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશન તેમજ જાપાનની મેટ એજન્સીએ જાહેર કરેલા રિપોર્ટમાં ચિંતા છે। એનઓએ અને જાપાનના રિપોર્ટમાં કહેવાયું છે કે અલ નીનો પ્રવાહ આ વર્ષે વધુ વિનાશક રૂપ ધારણ કરી શકે છે। આ પ્રવાહની માઠી અસર નબળા ચોમાસા તરીકે સૌરાષ્ટ્ર અને ગુજરાત પર વધુ થવાની શક્યતા છે। આ પહેલા વિશ્વ હવામાન સંસ્થાએ અલ નીનો શક્તિશાળી બનવાની ભીતિ વ્યક્ત કરી હતી અને કોપરનિકસ ક્લાઇમેટે ગુજરાત સહિત પશ્ચિમ તેમજ મધ્ય ભારતમાં જુલાઈ સપ્ટેમ્બર દરમિયાન વરસાદમાં 100 થી 200 મિલીમીટરની ખાધ પડવાની અને ગુજરાત તથા ગોવાના પટ્ટા પર વધુ જોખમ છે તેમ જણાવ્યું હતું। એક પૂર્વાનુમાન મુજબ ગુજરાતના ચોમાસા પર તેની માઠી અસરની સંભાવના વ્યક્ત કરાઈ છે। ભારતમાં પણ મોસમ વિજ્ઞાન વિભાગે અલ નીનો આ વખતે શક્તિશાળી રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું છે। એટલું જ નહીં, ગુજરાત સહિત મોટાભાગના રાજ્યોમાં ચોમાસું 90% અર્થાત નબળા ચોમાસાની સંભાવના વ્યક્ત કરાઈ છે। આ ઉપરાંત ગઈકાલે જારી કરાવવામાં આવેલા પખવાડિક પૂર્વાનુમાન મુજબ આ વર્ષે ગુજરાતમાં ચોમાસું પણ મોડું થશે। સામાન્ય રીતે 15મી જૂનના ચોમાસું બેસતું હોય છે। આ વખતે 18મી જૂન બાદ શરૂ થવાની શક્યતા છે। એકંદરે ગુજરાતમાં 86 લાખ હેક્ટરમાં કૃષિ પાક પેદા કરતી ખેતીવાડીની મુખ્ય ખરીફ ઋતુ શરૂ થઈ છે ત્યારે જ અલ નીનોએ ચિંતા વધારી છે। અગાઉ વર્ષ 2023માં અલ નીનો પ્રવાહ સર્જાયો હતો ત્યારે સૌરાષ્ટ્ર અને ગુજરાતના ચોમાસા પર તેની ઘાતક અસરો નહીવત થઈ હતી। તેનું કારણ તે વર્ષમાં પોઝિટિવ આઈઓડી હતો, પરંતુ આ વર્ષે ચિંતાની વાત એ છે કે અલ નીનો શરૂ થયો છે। ચોમાસા દરમિયાન તે વિનાશક અસર જન્માવશે। પશ્ચિમ અને મધ્ય ભારતમાં એટલે કે ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ગોવા તેમજ કર્ણાટક અને ઉત્તર પ્રદેશમાં આંશિક વિસ્તારોમાં આ પ્રવાહની વધુ અસર થાય તેવી સંભાવના છે।